બધા ઝાડી ને ઝાડખાન બધું તણાઈને આવ્યું છે. આમ વરસાદ હશે ને તો પાણી આવ્યું હશે. આ મંદિર એક સમય હતો કે આ મંદિર જો આ છે ને નાનપણ છે. ચાલુ વરસાદમાં છોકરાઓ બિચારા રમે છે ત્યારના. અમે નાનપણમાં આવી રીતે રમતા, પણ હવે રમી નથી શકતા કારણ કે ઘરે ત્રણ કઈ ત્રણ જોઈ લેજો. ઈ નો હાલે. દર વખતે ત્રણ ક્રિયા કરી થોડું હાલે. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું નવા ફ્રેશ ધમાકેદાર વિડીયોમાં. અને આજે છે રવિવાર ને ફૂલ વરસાદી માહોલ છે જામેલો બધી બાજુ. અત્યારે કાલ સાંજનો 3-4 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે. કન્ટિન્યુ ચાલુ છે, કન્ટિન્યુ. ક્યારેક ફૂલ આવી જાય, ક્યારેક ધીમો આવે, ક્યારેક ફૂલ આવી જાય, ક્યારેક ધીમો આવે. અને અમારે નદીમાં લગભગ પાણી આવ્યું છે, અમે જઈએ છીએ જોવા. હમણાં નીરોભાઈ આવે છે ને વરસાદ ફૂલ ચાલુ થઈ જાય હમણાં, એટલે ગાડી લઈને જવું પડશે. બન કે દીવાના મેરા પીછા ન કર. તો જેવું હમણાં તમને મેં કીધું ને, મારે નીરવભાઈને મારે ટુ વ્હીલ લઈને બહાર જવાનું હતું, પણ વરસાદ આવ્યો એટલે ફરજિયાત પણ ગાડી કાઢવી પડી. નીરવભાઈ આવી ગયા અમારી ઘરે. હવે જઈએ છીએ ગામમાં. પહેલાં તો ઓલા પુલે અમે જોતા આવીએ પાણી આવ્યું છે કે નહીં. કાલ રાતે અમે ગયા હતા ચાલુ વરસાદે, ત્યારે કાંઈ નહોતું. 8-9 વાગે જોયું તો આખી નદી ભરાઈ ગઈ હતી. એટલે હવે જઈએ છીએ અત્યારે પુલે આટો મારવા, તમને દેખાડું કેવું પાણી ભેગું થયું છે કે નથી થયું. કારણ કે ઉપરવાસમાં જબરદસ્ત વરસાદ થયો છે. અને કાલનો લગભગ આ બાજુનો એરિયો જેટલો છે ને, દરિયા કાંઠાવાળો આમ કહો ને તમે, મહુવા સાઈડનો એરિયો ને આ બાજુનો ફૂલ વરસાદ છે. શું કેવું નીરવભાઈ એમાં તમારું? ધરાઈ ગયો વરસાદ. અને ઓલું કોણ કહેતું હતું દુષ્કાળ પડશે, દુષ્કાળ પડશે? હા, આંબા કાકાને કી વાલ ખોલી નાખ્યા, બંધ નથી થતા. લીલવો દુષ્કાળ. આ લીલો દુષ્કાળ છે. કઈ ભાઈ શોખોટ નહોતી કરી કેવો દુષ્કાળ પડશે, લીલો કે ભૂકો. આ લીલો દુષ્કાળ થાય એવી પરિસ્થિતિ છે. તમે વાતાવરણ જુઓ. આ છે અમારી નાવલી નદી. આ બાજુ આખા ઓલા પાલા હતા. પાલા એટલે કે દુકાનો હતી, એ બધી કાઢી નાખીને રિવરફ્રન્ટ બનવાનો છે. અને પાણી હોય ને ત્યારે કદાચ તમે જૂના વિડીયોમાં નહીં જોયું હોય, પણ આ જે ઉપર બોર્ડ દેખાય ને પહેલા માળ, ત્યાં સુધીનું પાણી ભરાઈ જાય અહીંયા આવે ત્યારે. હવે હમણાં તો ઘણા ટાઈમથી નથી થયું. એકવાર આવ્યું હતું, આ પેલો માળ દેખાય ને ત્યાં સુધી આવી જાય. નાવલી નદી કહેવાય. અને નાવલી નદીની ખાસિયત છે, દુનિયામાં 2 જ એવી નદી છે કે જે ઊંધી હાલે. એક આપણે લોસ અને એન્જલન્સ જે કહેવાય ને અમેરિકામાં, એ લોસ અને એન્જલન્સ વચ્ચે નદી છે. લોસ નામનું ગામ છે ને એન્જલન્સ. અને આ અમારે બીજું સાવર અને કુંડલા, એ 2 વચ્ચે નદી છે. આ દુનિયાની 2 નદી એવી છે જે ઊંધી હાલે, બાકી બધી નદી સતી હાલે. જો આ આખું વાતાવરણ એટલું ભયંકર છે કે તમે વાત જાઓ છો. કદાચ વિડીયોમાં તો બહુ એટલું ન દેખાય, કારણ કે એના કલર ને એવું બધું ઓલું થઈ જતું હોય એટલે. પણ આ ભાઈ ગજબ વાતાવરણ છે. આમ અત્યારે વાગ્યા ચાલે નહીં 11 બપોરના કયો કે સવારના કયો 11 વાગ્યા છે. અને વાતાવરણ એવું છે કે સાંજના 7 વાગ્યા હોય એવું. આવી પરિસ્થિતિ છે અમારે સાવરકુંડલાની. તો અમારે રિવરફ્રન્ટનું કામ તો ધબધબાટીથી જ ચાલુ છે. હમણાં દેખાડું તમને. એ હોત આવી ગઈ અમારી નાવલી. પાણી ઉતરી ગયું લાગે. નાના છે હો, એમ તો ઉતરી ગયું છે. આ બાજુ જો પાણી છે ને, આમાં ઉતરી ગયું છે નદીમાંથી અત્યારે હાવ. અને ભરતી નાખી હતી ને એ બધી વહી ગઈ છે. આમાં તમને નહીં દેખાય ને. આમાં જો કાળું ડિબાંગ થયું છે. અને તો અમારું રિવરફ્રન્ટનું કામ સામેથી ચાલુ જ છે સતત. અહીંયા આરસીસી ભરાય, કદાચ તમને દેખાતું હોય તો. આ બાજુ આરસીસી ભરાય, જેસીબીથી ભરે છે આરસીસી. જેસીબીથી ટેકો રાખે છે. પાણી કાલે ફૂલ હતું અહીંયા, અત્યારે કાંઈ નથી. આ આરસીસીનું કામ ચાલુ છે, નહીં દેખાય તમને. એટલે આવું છે બધું. હાલો આગળ જાય ગામમાં ક્યાંક હોય તો નવા જૂની જોઈએ. નો હાલે આની રિયાલિટીમાં તમે જોવો ને તો એ નો હાલે. ખાલી એમાં દેખાય છે એ એઆઈ છે, આ ઓરિજિનલ છે. આમ તમે અંધારું તો જોવો ભાઈ, ગજબ છે હો ભાઈ વરસાદ અહીંયા. ગજબ એટલે ગજબ એમ. એમ તમે વાત જવા છો. અમે ખાલી આમને માટો મારવા નીકળ્યા સ્પેશિયલી જોવા હાટું કે શું છે શું નહીં. બધા અમારી સામું જોવે કે પ્રેસ વાળા નીકળ્યા શું. હા, હાથી જતી તેથી લાવવાનું જે આવે તેથી હાચો. હવે પડ્યો હો ભાઈ વરસાદ પડ્યો. ભૂકા કાઢે આંબા કાકા કે આવે એટલે આવે. આંબા કાકા હોસન વધાવાલે ઇન્દ્રદેવના એટલે આવવું જ પડે ભાઈ. આમને થોડા કઈ પૂજા છે પડદા વાહ વાતું કરે હો. ઈ આંબા કાકા ઇન્દ્રદેવ આય રે.
કીધું ને મારે અઠે હું કહું તો જ વરસાદ આવે. આજો કકુ ઉભો કકુ કક્કો ગજબ એમ ગજબ વરસાદ છે ભાઈ. હવે ભયંકર એક તો વરસાદ ચાલુ થઈ ગયો છે, 2-3 વખત વરસાદ ઝાપટું ઝાપટું આવી ગયા છે, તો એ સામે કેરી મળે છે. તો દેખાય સામે પીળી કેરી દેખાય, અહીંયા મળે છે કેરી. હજી હવે વરસાદમાં માણસોને કેરીનો શોખ તો છે જ, કેરી ખાવાનો ગમે એમ થાય. હો ભાઈ નીરવભાઈ, હું કેવું તમારી વાત ઉપર? બોલો હવે બોલો. કેરી છે એ એવરગ્રીન છે, એટલે કદાચ દુનિયાનું ગમે એ ફળ એની બાજુમાં મૂકો ને પણ કેરી સાથે નો આવે. પણ હવે ફળનો રાજા, એમાં ઈળું નો આવી ગયું હોય, ઈયળું આવી ગયું હોય તો બધા માણસો નોનવેજ તો ખાય જ છે ને, તો ઈયળોમાં નોનવેજમાં ઉપેર. પણ એ જ વાત છે, નોનવેજ ખાવા વાળા ઈળું કાઢીને ખાય છે, આમાં કે આખું ખાઈ જાય. સમજ્યા? એ તારી વાત સાચી છે, પણ આ મંગળવાર શનિવારે હાલે બધાયને. આ પાણી ભરાણું છે ભાઈ. સાવરકુંડલા નગરપાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની પોલ ખુલ્લી નથી, પણ એટલું પાણી જો કે આરસીસી છે તો ભરાય જ તે આમાં, કારણ કે વરસાદનું જોર જ એવડું મોટું છે. આમાં કોઈ બીજું તો શું કરી શકે? તમે ગમે એમ કરો તો વરસાદ જ એવો ગાંડો છે અત્યારે. ગજબ વરસાદ, ગજબ. હા તો છોકરા તો મજા કરાઈ યાર. ઉડાડ ઉડાડ પાણી ઉડાડ એને. આ આનંદ સિટીમાં નથી મળતો, આને તો ગામડામાં જ લેવો પડે. ઉડાડ 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 હોયો ગયો મીન. અરે ઉડાડ, તારો વિડિયો લેવું છે. બહુ ગરી બિચારા છોકરા બી ગયા. જો આ છે ને નાનપણ છે, જે ચાલુ વરસાદમાં છોકરાઓ બિચારા રમે છે ક્યારના. અમે નાનપણમાં આવી રીતે રમતા, પણ હવે રમી નથી શકતા, કારણ કે ઘરેથી હવે કાઢી મૂકે હસવાટા પીના થઈને. મારા ઘડીએ જાય ને વાઇપર ચાલુ રાખવું પડશે મારે. આ જો છોકરાઓ આનંદ કરે, કેવા જલસા કરે, ફૂલ મોજ કરે. એમ વયા ગયા બધા રમી રમીને. આ એક નાનપણ હતું, હવે હતું એ હતું, વયું ગયું. હવે પણ લઈને જાવ. અત્યારે થયા છે સાંજના 6. અત્યારે હવે છે મારી યાર જતીનભાઈ, બરાબર. ફૂલ વરસાદ હજી બપોરનો આમ નમ ચાલુ છે, એક ધારો 1 મિનિટ રહ્યો નથી. અને જાય છે નીરવને લેવા અમે, અને નદીમાં આવ્યું છે પાણી. અને એક ભાઈ હતા પેલા જાણીતા, જરા કાતર મારતા ગયા, એનો વાંધો નહીં, કે અમારે બનાવવા હોય વિડીયો, બરાબર. હવે જાય લગભગ નદીમાં પાણી આવ્યું છે, જોઈએ કેવું આવ્યું છે. હાલો મળીએ આગળ ક્યાંક. તો આપણે જે સવારે જે નદી ખાલી દેખાડી હતી ને, એ આ નદી છે. અને સામે અંધાર જોવો ખાલી, કેટલો ભયંકર અંધાર છે. એટલે આ પાણી ઓછું થઈ ગયું છે અત્યારે. સામે એક પુલ દેખાય છે, એ પુલની ઉપરથી જતું હોય પાણી. અને ઘણી વાર તો આ પુલ જે દેખાય છે ને એટલો ઊંચો, ત્યાં સુધી પાણી હોય. બધા ઝાડીને ઝાડખાન બધું તણાઈને આવ્યું છે. આમ વરસાદ હશે ને તો પાણી આવ્યું હશે. આ મંદિર એક સમય હતો કે આ મંદિર ડૂબી ગયું હતું. આ બારી દેખાય ને, બારી સુધી પાણી હતું મંદિરના. હજી એવો વરસાદ પડશે તો આવી જશે હોત લગભગ, આનું કાંઈ નક્કી નહીં. આ ભયંકર અંધારું દેખાય છે. આ વરસાદનું લગભગ વાદળ જ ફાટવાની તૈયારીમાં છે ગમે ત્યારે, જબરદસ્ત. વરસાદને તો કાલે ગમે એમ કરીને રહેવું પડશે, નકર કાલે કામ નહીં થાય. એટલે હે એ અહીંયા 3 દી રોકાવાનો છે. ત્યાં ઓલા આપણે પાણી કેવું આવ્યું એ ખબર તને? ઓલા પણ આપણે ઓલા ગોદડિયા બાપુના આશ્રમ પાસે નથી ઉતરતા હેઠે, રોડ જ બંધ છે. એટલે આમ ઓલા બાકી વિજયનગરના બીજા ઓલા ઝુંઝુડા રૂના રસ્તે ગમે ત્યાં હાલે, ત્યારે બધે પાણી આવી ગયા હોય. હવે ના પાડી, મેં કીધું આવતો નહીં, મરી જાય. બાપુ એ ના પાડી કે કામાખ્યા બહાર નથી જવું. કોનો વારો? સારું સારું. 10 નંબર. 10 નંબર. હા ભાઈ, અમે અત્યારે એક નાસ્તો કરવા માટેની ગેમ રમીએ છીએ, આંકડા ભોવાવાની. આ એક પ્રકારનો જુગાર જ કહેવાય, પણ અમે ખાલી નાસ્તો કરવા માટે જ રમીએ છીએ. અને એ ત્યારે ટાઈમપાસમાં રમીએ છીએ. કે 10 ભૂલે ને હાલ ભાઈ 9 લીગલી 9. બોલ ભાઈ તેનો હે શું ક્યાં? એ 9 ઊંધા છે, એ છગડો છે.
ઝઘડો ક્યાં છે? હવે ઈ ઊંધી સીધી થામે ને ઘેર સીધું. ગુજરાતીમાં થોડા હાલે નવ મારી પાસે હા ગુજરાતીમાં નો હાલે. એવું નો હાલે. નો હાલે ને સીધી વસ્તુ છે ને. હાલે ફરી વાર લખી નહીં. નો હાલે એલા. એ આટલો જ નથી હાલે. એ નથી ને. બબે બહુ આંકડા નથી. આ તો ભાઈ ભુવાઈ ભુવાઈ 2 નંબર છે ભાઈ તારા 2 નંબર બોલ ભાઈ. તારો વારો તારો આવે ઈ બોલે એ પછી તારો વારો આવે. તું બોલે પછી હું બોલે. તે હું ભૂયું જો ભુવાઈ ગયું છે 2 9 ને 10 2 9 ને 10 10 ભુવાઈ 3 કઈ હે 3 જોઈ લેજો. ઈ નો હાલે. દર વખતે 3 કર્યા કરી થોડું હાલે. ભુવાઈ ગયેલા છે નીરવ પૂરું ભૂવાય લે ને ભૂવાઈ ગયેલા હોય દર વખતે તું 3 કર ઈ નો હાલે. હાલે ને સીધી વસ્તુ છે ને નીરવભાઈ નીકળી ગયા. નો હાલે આપણે નીકળી ગયા લાસ્ટમાં બારા બરાબર. હવે મારો વારો ને ના તારો વારો. તમે બે રહ્યા તમે ભૂવા હતા બીજા હાલ ભાઈ ને એક તારે પેલા જો આ એકડો પેલા પ્રૂફ પછી દેખાડશે અમને. એકડો જતીનભાઈ ભૂવાયો ને મારે એકડો છે જો હાલો જતીનભાઈ જોઈ રહ્યો ફિટ એકડો. થઈ ગયા તમે ચાલો આ તો લઈ આવી જા નાસ્તો હવે તો આ હતો મિત્રો આપણો આજનો દિવસ. વિડીયોમાં મજા આવી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને ખાસ તો સબસ્ક્રાઈબ કરજો. ને જય માતાજી ને જય દ્વારકાધીશ. આજનો દિવસ અહીંયા આપણો પૂરો.